કૃષ્ણ કહેશું તો બધાને ઓળખી જશે, ગોવિંદ કહેશું તો ઓળખી જશે, ગોપાલ કહેશું તો ઓળખી જશે. આપણે પ્રભુનું એવું નામ પાડીએ કે આપણા સિવાય કોઈ પણ ઓળખે. સમજાય છે મારા વાલા? ત્યારે બધાએ પૂછ્યું શું નામ પાડશું? કોઈએ કીધું મારા વાલા, કોઈએ કીધું નંદલાલ, કોઈએ કીધું બાલ મુકુંદ, કોઈએ કીધું બાલકૃષ્ણજી, કોઈએ કીધું નવનીત પ્રિયાજી, કોઈએ કીધું મથુરાધીશ, કોઈએ કીધું શ્રીજી બાવા, કોઈએ કીધું ગોકુલ ચંદ્રમાજી, કોઈએ કીધું મદન મોહનજી, ચંદ્રાવલીજી કે આ બધાય નામ બધાને ખબર છે. આપણે એવું નામ પાડવું છે જે આપણા સિવાય કોઈને ખબર હોય. ત્યારે બધાએ ભેગા થઈને ઠાકોરજી નામ પાડ્યું. એટલે જેના ઘરે બિરાજે એ બધી ગોપી છે, એ પ્રભુની પ્રિય છે, એ પ્રભુને વાલી છે, એ પ્રભુ એના વશમાં છે. એટલે જ્યારે કોઈ પુષ્ટ કરાવે ત્યારે આપણે શું કહીએ છીએ મારા વાલા? ઠાકોરજી પુષ્ટ કરાવ્યા કહીએ કે નહીં? આમ તમે ધીમું બોલો એટલે મને એમ થાય તમને મજા નથી આવતી. મજા આવે છે? હવે બરાબર. હવે લીલી આ લીલું લીલું. હવે નંદ ઉત્સવ કરવાનો છે. એટલે ઠાકોરજીની બે ચાર બાળ લીલાની વાતો કરીએ તો મને તમને બહુ આનંદ આવે. મારે તમને બાળ લીલાની કરવી છે. દાન લીલા, હોરી લીલા, ચોરી લીલા, માખણ લીલા, રસ લીલા, રાસ લીલા, ગિરાધરણ લીલા, નૌકા વહાર લીલા, અન્નકૂટ લીલા, નવવિલાસ લીલા. પણ તમે બધા વરસાદથી બીને હવાર સુધી બેસશો કેટલા બેસવાના મારી યારે? આ વિડીયો લઈ લ્યો બરાબર. જો પુષ્ટિ માર્ગ એવો છે ને, એવો માર્ગ શ્રી વલ્લભ વરનો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો. વલ્લભનો દાસ કદી ન હોય અને હોય ઉદાસ તો ના હોય વલ્લભનો. આપણે બધા તમે જોજો ક્યારે ઉદાસ ના હોઈએ. જે કૃષ્ણને પ્રેમ કરતો હોય ને મારા વાલા, એ કૃષ્ણના મુખારવિંદ પર જે હાસ્ય હોય ને એનું પ્રતિબિંબ એના ઉપર પડતું જ હોય. આટલા વરસાદમાં તમને અહીંયા અમારે કાંઈ દેવાનું છે? કેમ આવ્યા? તમે બધા કૃષ્ણ પ્રેમી છો, તમે બધા કૃષ્ણને વહાલ કરો છો. કાલે મહેશભાઈ એને બહુ સરસ વાત કરી હતી કે અમે બધાને માન આપીએ પણ અમે છીએ તો કૃષ્ણના, બીજા કોઈના નહીં. એક ગામ હતું આવ્યું આપણા કાઠિયાવાડનું, નામ નથી દેવું. તમે બધા ગામનું નામ દઉં તો મને ખીજાવ. 70-80 વર્ષ પહેલાંની સાચી બની ગયેલી હકીકત. આ બધા નાના નાના આવ્યા છે ને એના અનુલક્ષીના પ્રસંગ છે. હવે અમે તો બધાય કલર કંપનીના મેનેજર,
અઠવાડિયા પછી જુઓ તેમ આ ઈલાબેન છે, અહીંયા આવવાનું હોય એટલે પાછા. પણ આ યુવાન બહેનો દીકરીઓ આવી છે ને, એના માટેનો આ પ્રસંગ છે. એની વાત મારે તમને કરવી છે. એ ગામમાં ગુરુદેવ પધાર્યા. એટલે બધાએ કહ્યું, જે રાજ અમારે આટલાને બ્રહ્મ સંબંધ લેવાનો છે, આપ આજ્ઞા આપો તો અમે કાલે વ્રત કરીએ. આપ 2-3 દિવસ અહીંયા મુકામ કરીને બિરાજશો. ગુરુદેવે કહ્યું કે એક શરતે બિરાજો. એક શરતે બધાએ કોઈ જેરાજ આપ જે કયો એ બધું અમને કબૂલ મંજૂર છે. ગુરુદેવે કહ્યું કેટલાને બ્રહ્મ સંબંધ લેવું છે? ગામમાં જેટલા યુવાનિયા હતા એ બધાએ હાથ ઊંચો કર્યો. હમણાં તમે સવાર સુધી બેસવાનો હાથ ઊંચો કર્યો ને, યાદ છે ને? ભૂલી નથી ગયા ને? આ બધા સવાર સુધી બેસવાના છે. તો યુવાનિયા કેવડા? 16 વર્ષ, 18 વર્ષ, 20 વર્ષ, 22 વર્ષ. ગુરુદેવે કહ્યું કે તમે બ્રહ્મ સંબંધ લઈને શું કરશો? હવે સાંભળજો બધાય મારા વાલા. સૌરાષ્ટ્રમાં આજની તારીખમાં પણ વલ્લભકુળને પ્રભુ કહે. શું કહે? પ્રભુ પધાર્યા. ત્યારે કહ્યું, પ્રભુ આપ અમને આજ્ઞા કરો. એ કે બ્રહ્મ સંબંધ લઈને શું કરશો? ત્યારે આ લોકોએ કહ્યું કે અમારા દાદાય વૈષ્ણવ હતા, અમારા પરદાદાય વૈષ્ણવ હતા, એનાય પરદાદા વૈષ્ણવ હતા, એટલે અમારે વૈષ્ણવ થવું છે. ગુરુદેવે કીધું બસ એટલું જ. રાતના બધા આવજો, સાંજે સેન આરતી થઈ જાય પછી હું વચનામૃત કરું, પછી તમે મને હા નાનો જવાબ આપજો. બધા તો 6 વાગ્યામાં આવી ગયા. આપણે તો પેલા પાદર ને ભાગોળ ને હતું ને, આ શહેરમાં આવું બધું કાંઈ ન હોય. મને આ લીલિયા એવું ગમી ગયું ને, મને જવાનું મન નથી થતું. પણ આ કાનો ને પ્રીતિ તો કેટલાક દી રાખે. જો આ જો અમારા બા કેવું રહે. એટલે તમે બધા અઠવાડિયું રાખશો મને? કેટલા રાખશો? તો 1 વર્ષ થઈ ગયું. આપણે 1 વર્ષ રોજ સત્સંગ કરશું. સત્સંગ હોલ ન હોય તો કાંઈ નહીં. આમાં ઘણા ખેતર તો હશે ને ભાઈ? તમારે છે ને ખેતર? કેટલાનું ખેતર ભાઈ? તમારે ઘરે કરવા દેશો ખેતરમાં? પાક્કું. હવે વાત સાંભળો. ગુરુદેવે કહ્યું કે બ્રહ્મ સંબંધ લઈને ઠાકોરજી પુષ્ટ કરવા હોય તો તમે બ્રહ્મ સંબંધ લ્યો. ત્યારે છોકરાએ જવાબ આપ્યો, બધા જ સાંભળજો. જે રાજ અમારા મા બાપને ઠાકોરજી જોઈએ છે, અમને ઠાકોરજી જોઈએ છે, પણ અમારા ગામમાં જેટલા કૂવા ખોદ્યા બધામાં મારા વાલા ખારું પાણી જ નીકળે છે. એટલે અમારે રોજ 1.5 ગાંવ હાલીને પીવાના પાણી લેવા 1.5 ગાંવ દૂર જવું પડે છે. સમજાય છે ને મારા વાલા? જો મીઠું પાણી નીકળે ને ભગવાન, તો અમારા મા બાપને અમે બધા 8 યામની સેવા પધરાવવા તૈયાર છીએ. પણ આ છેલ્લા 12 વર્ષથી એક બી જગ્યા એવી નથી જ્યાં અમે ખોદ્યું હોય અને મીઠું પાણી નીકળ્યું હોય. આખા ગામમાં ખારું પાણી.
ત્યારે ગુરુદેવે કહ્યું, માનો કે તમે હું જ્યાં કહું ત્યાં કૂવો ખોદો અને ત્યાં મીઠું પાણી નીકળે તો બ્રહ્મ સંબંધ લઈને ઠાકોરજી પુષ્ટ કરાવશો? બધાએ હાથ ઊંચા કરી દીધા. તમે ભલે ના કરો. મા બાપ રાજી થઈ ગયા. ભક્તિ મા બાપ દ્વારા મળે, પણ એવા સંતાનો હોય ને તો સંતાનો દ્વારા મા બાપને ભક્તિ મળે. આ બધા નાના આવ્યા છે, રવિવાર છે, એ લોકો નહીં બહાર જવું હોય, પણ જે બધાના મોઢા ઉપર આમ હાવભાવ જોઉં છું ને ત્યારે મને આનંદ થાય છે કે અમે કાલ નહીં હોઈએ તો વલ્લભ આ બધા ઉપર કૃપા કરવાનો અને કરવાનો. એ કે જેરા એક કોઈ મીઠા પાણીનો નીકળે ને તો અમે આ 27 જણા બ્રહ્મ સંબંધ લઈએ ને એ બધાના ઘરે આ પ્રભુ સેવા પધરાવી દે. ગુરુદેવે કીધું કે અત્યારે હું જ્યાં જારીજીનું જળ પધરાવું ત્યાં કૂવો ખોદવા માંડો. સવાર સુધી ખોદાઈ જશે. સવારે તમને બધાને હું બ્રહ્મ સંબંધ આપીશ અને મીઠું જળ નીકળે એટલે ઠાકોરજી પુષ્ટ કરી દઈશ. બધા રાજી થઈ ગયા. મા બાપને તો ક્યારનાય કરાવાતા, પણ પાણીની જળની તકલીફ હતી. રાજી થઈ ગયા. બધા વિચારવા માંડ્યા. આપણા સૌરાષ્ટ્રમાં એક દુહો છે, મને આખો નથી આવડતો પણ ભાવ કહું. માં જણ તો સૂરો જણજે, માં જણ તો સૂરો જણજે, નહીં તો જણજે ભક્ત, નહીતર રેજે વાંજણી, મત ગુમાવીશ નૂર. મા બાપ રાજી થઈ ગયા કે વર્ષોનું સ્વપ્ન હતું કે આપણા ઘરે પ્રભુ બિરાજે, સેવા થાય અને આપણે બધા મહાપ્રસાદ લઈએ. આ છોકરાઓએ અમારો મનોરથ પૂરો કર્યો. અને આટલો રોતો નથી જોયો. ભાવ ફૈબા, મેં કીધું મને ઠાકોરજી ઉપર પૂરો વિશ્વાસ છે. પાણી એવું અમારા ઘર સુધી, અંદર પગથિયા સુધી. એટલે અમે તો ગીત ગાયું, આજે યમુનાજી પધાર્યા મારે, આજે આનંદની હેલે, મારી માએ કરી છે મોટી મેર, આજે આનંદની હેલ આજ. પછી ધીમેકથી પાછું અમે ઓછા નહીં, એમાં હું મેં કીધું, હે મહારાણીમાં, આપ અમારા પર કૃપા કરવા પધાર્યા, અમે બહુ રાજી. લૌકિકમાં બાળક પહેલી વાર સ્કૂલે ગયું હોય ને સાંજે માં તેડીને આવે ને એને વાલ કરે, એને આલિંગન કરીને દબાવી દે, ઓલું ગભરાઈ જાય, એ મમ્મી હવે છોડ. પણ ઓલો હવારનો વિરહ હોય ને માને, એટલે હાંજી એનાથી રહેવાય નહીં. મેં તો મહારાણીમાં હવે છે ને અમે મૂંઝાઈ ગયા છીએ. તરત યમુનાજી સાંભળે છે ને વાત છે નહીં કરતા હતા આપણે ગુરુદેવની. અહીંયા આપણા સૌરાષ્ટ્રના ગામડાની, એમાં તમારા જ ગામની આજુબાજુની. ગામનું નામ નું કહેવાય. હવે રાતના ઓલા છોકરાઓને કહ્યું કે ખોદવા માંડો કૂવો.
એટલે બધા યુવાનિયા હોય ને એ સંશય બહુ કરે. વાય, વોટ, વિચ પર્પઝ. એટલે યુવાનિયાઓનું ગુરુદેવ તો અંતર્યામ સમજી ગયા. એ કે ચલો આ ઝારીજીનું જળ જ્યાં પધરાવું અને ખોદો, મીઠું પાણી નીકળે તો બધાને બ્રહ્મસમાન આપીશ અને ઠાકોરજી પુષ્ટ કરી દઈશ. ગુરુદેવે જળ પધરાયું અને બધાય ખોદવા માંડ્યા. હવે બરાબર સાંભળજો, ગામમાં 3 ભૂવા રહેતા હતા. કેટલા સમજ્યા કે નહીં? એ 3 ભૂવા અંદર અંદર વાત કરવા માંડ્યા. આ યુવાનિયાને કેવું જ મારે એ કે જો આ ગુરુદેવ અહીંયા હલાડ કરીને જશે તો આપણો ધંધો ઠપ્પ થઈ જશે. એટલે જે એક રિંગ લીડર દરેક જગ્યાએ હોય, એણે કીધું હાલ મારી પાસે એક રસ્તો છે. એટલે ઓલા યુવાનિયા જે કૂવો ખોદતા હતા ને ત્યાં 3 ભૂવા આવ્યા. એટલે બધા કે ભૂવા દાદા આગા જાઓ. હવે અત્યાર સુધી તો બધા ભૂવા દાદા આગા જાઓ, તમારો પડછાયો ન પડવો જોઈએ. અમારે ગુરુદેવ કીધું છે મીઠું પાણી. એ કે ગાંડા થઈ ગયા છે. ગુરુદેવ તો ઘણું કહે, અત્યારે તમારી ઉંમર નાટક જોવાની છે, ચેટક જોવાની છે. તમારે પટિયા પાડીને બહાર અત્યારે શેરમાં જવાય અને આવા કામ કરો છો. એમાં એક હતો ને બહુ ભગવદીય દીકરો હતો. એણે શું કીધું, ભુવા દાદા તમારી વાત તો સાચી છે, એક કામ કરો ને ભુવા દાદા. એ કે ના યુવાનિયાઓએ ભક્તિ કરવાની અત્યારે જરૂર નથી. ભક્તિ તો ઘડપણમાં થાય, અત્યારે તો જલસા કરાય. ઓલાએ કહ્યું ભુવા દાદા તમારી વાત સાચી, તમે એક કામ કરો, કાલે અમારા ઘરે જમવા આવો. સમજાણું બધાને? ભુવાએ ઓલા બેનો હાથ પકડીને કે કામ થઈ ગયું. કોઈ જમવા બોલાવે ને એટલે સમજી જાવ ભાઈ આપણો મેળ પડ્યો. તમે નથી બોલાવતા એટલે મારો મેળ નથી પડ્યો. હવે ભુવા 3 ગયા જમવા. તો ચાંદીનો બાજોટ 3, ચાંદીની થાળી. 1 મિનિટ રેખો, આ એટલું બધીની વાડકી, ચાંદીનો લોટો, ચાંદીનો ગ્લાસ, ચાંદીની ચમચી. ભુવા દાદા 3 આમ ઈશારો કરે. બાપુડાનો વટ જુઓ. એટલે આ યુવાનિયા હતા એ બધાએ કીધું હવે પીરસીએ. પીરસ. સડી ગયેલી મોસંબી વાસ મારે, જીવડા. કેરીમાં જીવડા પડેલા, દૂધ બગડેલું, દહીં ખાટું બળા જેવું પીરસવા માંડ્યા. ભુવા દાદા કે અહીંયા આવું અમને ખવડાવું જ? 1 મિનિટમાં બાળીને ભસ્મ કરી નાખીશ. ત્યારે ઓલા છોકરાઓએ જવાબ આપ્યો ને, યુવાન બેન દીકરીઓ આવી છે ને સાંભળો. એ લોકોએ કીધું ભુવા દાદા હાલી હું નીકળ્યા છું. તમે કાલે અમને સમજાવતા હતા કે યુવાનીમાં નાટક ચેટક કરાય, દારૂ જુગાર કરાય, ભક્તિ ના કરાય. ભુવા દાદા આ મોસંબીની જેમ અમે કરમાઈ જાશું. ગળપણ આવશે, આંખમાંથી ને પાણી જશે, નાકમાંથી લેટ જશે, લાકડી લેવી પડશે, હલાશે નહીં, કેળથી વાંકા વળી જાશું. ત્યારે અમારે ઠાકોરજીની સેવા કરવાની. સમજાયું બધાને? હવે તમે અહીંથી ભાગો
ત્રણેય પોતે બીજા ગામમાં વયા ગયા, ગામ છોડી દીધું. કારણ ભક્તિ યુવાનીમાં જ થાય, ગડપણમાં અમે ના કરી શકીએ. ગોકુળનાથજી એકવાર બેઠા હતા, બિરાજતા હતા. તમે નસીબદાર છો, મુખિયાજીને મુખિયાની યુવાન છે. કેવો ઉત્સાહ તમને કહું. કાલે અમે લોકો 10:30 વાગે નવરા થયા. ક્યાં ગયો કાનો? એટલે મેં કીધું કાના હવે મારે નથી આવવું, હું થાકી ગઈ. તું નાનો છો ભાઈ, હું તો 70ની નથી આવવું. પણ મારો બેટો મીઠડો બહુ છે, એમાં જ આ પ્રીતિ ભરાઈ ગઈ. મને કે ભાઈ 10 મિનિટ મુખિયાજીને જરા બતાવી દો. 10 મિનિટના બદલે અમે 1.5 કલાક બેઠા. એમણે જે બાળકોને તૈયાર કર્યા, જે વાજિત્રો, જે પેલી સુહાની એનું ગાવાનું, ઓલો પૃથ્વી વગાડે કેવા સૂર, અમારા જેવા બેસુરા નહીં સમજાય. ઓલા સરસ્વતી સ્કૂલના પ્રિન્સિપાલ કાનો મારી સામે જોઈને કે હાલો ભાઈ બા. મેં ભાઈ બેસ ને, ખરું ખોટું? 1.5 કલાક બેઠા, 12 વાગે ગયા. એટલે મારા યુટ્યુબના માધ્યમથી મારા વલ્લભનો એક સ્વપ્ન હતું કે આ બધા સેવા કરશે ને તો એની પેઢી કરવાની ને કરવાની જ છે. અમે તો ઉખાયરું પાન, હમણાં કોક ધક્કો મારે તો. ત્યારે ગોકુળનાથજીને પૂછ્યું કે જીરાજ કંઈક વચનામૃત કરો ને. ત્યારે વચનામૃત કર્યા. आगे वाली को जाने दो, पीछे वाली को जाने दो, बीच वाली को पकड़ लो. અડધા નો ગમ્યું, કારણ સમજાણું નહીં. જે સમજાય એ નો ગમે. એનો મતલબ એ આગે વાલી કો જાનો દો એટલે બાળપણમાં તો મને તમને ખબર પડે નહીં. પાછળ અત્યારે અમે, પીછે વાલી એટલે ગળપણ, બીચ વાલી એટલે યુવાન. યુવાનોને તમે આ કરશો ને, એમની પાસે જુસ્સો છે, એમની પાસે ઉત્સાહ છે, એમની પાસે કાંઈક કરી દેખાડવાનો ઉમંગ છે, ઉમળકો છે. અને જો એ લોકો તૈયાર ગામડાથી શરૂ થશે ને, જો ગાંધીજી આયના જતા પોરબંદરના, સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતના હતા કે નહીં મારા વાલા? અને વલ્લભના આટલા બધા બેઠકજી, એમાં જેટલા વ્રજમાં છે ને એટલા જ ગુજરાતમાં છે, અને વધુ સૌરાષ્ટ્રમાં છે. એટલે તો ઓલા કવિએ કહ્યું જ, મને આવડતું નથી, મને આમે બહુ બોલતા નહીં આવડતું, વાતો કરતા જ આવડે છે. ઠાકોરજી વ્રજમાંથી મથુરા આવ્યા, ખરું ખોટું મારવાલા?